નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 પેટા નોંધો લેક્ચર નંબર 6 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર સાદી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ, સાદી ખરીદ પરત નોંધ, સાદી વેચાણ પરત નોંધ, માલના પ્રકાર પ્રમાણેના ખાનાવાળી ખરીદ નોંધ અને વેચાણ નોંધનો અભ્યાસ કરી ગયા. આજના આ ચેપ્ટરના આ છેલ્લા લેક્ચરમાં આપણે માલના પ્રકાર પ્રમાણેના ખાનાવાળી પેટા નોંધની અંદર આપણે ચારે ચાર પ્રકારની ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાનો એક દાખલો જોઈએ. હવે અહીંયા મિત્રો આ પુષ્પા ટ્રેડિંગ કંપની છે કે જે અનાજના વેપારી છે, તો એ કયા કયા પ્રકારના અનાજનું ખરીદ વેચાણ કરે છે, તો તમે વ્યવહારો વાંચશો ને એટલે તમને ખબર પડશે કે આ પુષ્પા ટ્રેડિંગ કંપની છે એ ઘઉં, ચોખા અને બાજરીના વેપારી છે. એટલે આપણે ત્રણ પ્રકારના માલના ખાનાવાળી ચારે ચાર પેટા નોંધો સૌ પ્રથમ તૈયાર કરી લેવાની. ઉપર હેડિંગ આપી દેવાનું, શ્રી પુષ્પા ટ્રેડિંગ્સ કંપનીના ચોપડે ખાનાવાળી પેટા નોંધો. પહેલી છે ખરીદ નોંધ. ખરીદ નોંધ જે રીતે તૈયાર કરતા હતા એ રીતે જ તારીખ, વેપારીનું નામ, આવક, ભરતિયા, નંબર, ખાપા, પછી રકમના ખાના 3 રાખવાના, ઘઉં, ચોખા અને બાજરી, અને છેલ્લે કુલ રકમનું ખાનું 1 રાખી દેવાનું. આ જ રીતે તમારે વેચાણ નોંધ તૈયાર કરી લેવાની. વેચાણ નોંધમાં આ બે વસ્તુ બદલાશે, પેલાની જેમ જ ગ્રાહકનું નામ અને આવક ભરતિયા નંબર, બાકી બધું સેમ ટુ સેમ. એવી જ રીતે ખરીદ પરત નોંધ છે, તો એની અંદર તમને ખબર છે કે અહીંયા વેપારીનું નામ આવશે અને અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર આવશે, બાકીના બધા ખાના સેમ રહેશે. વેચાણ પરત નોંધ છે તો એમાં અહીંયા ગ્રાહકનું નામ અને અહીંયા જમા ચિઠ્ઠી નંબર આવશે. ચાલો વ્યવહારો જોઈએ. હવે તમારે યાદ એટલું રાખવાનું છે, માલની ઉધાર ખરીદી છે તો ખરીદ નોંધમાં, વેચાણ છે તો વેચાણ નોંધમાં, ખરીદ પરત છે તો ખરીદ પરત નોંધમાં, અને વેચાણ પરત છે તો વેચાણ પરત નોંધમાં નોંધ કરવાની છે. હવે આપણે સૌથી પહેલો વ્યવહાર વાંચીએ. પહેલા વ્યવહારમાં શું કીધું છે, તો પહેલા વ્યવહારની અંદર તારીખ 1, ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી 1000 કિલોગ્રામ ઘઉં 20 દર કિલોગ્રામના ભાવે, 400 કિલોગ્રામ ચોખા 40 દર કિલોગ્રામના ભાવે અને 500 કિલોગ્રામ બાજરી 15 ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. તો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે માલની ઉધાર ખરીદીનો વ્યવહાર છે. હવે અહીંયા રકમ ગણવી પડશે તમારે. તો અહીંયા 3 પ્રકારના માલ છે. કયા કયા છે, તો કે સૌથી પહેલા છે ઘઉં, પછી છે ચોખા અને પછી છે બાજરી. ઘઉંની અંદર જોઉં તો કે 1000 કિલો ઘઉં છે, 1 કિલોનો ભાવ 20 રૂપિયા છે, એટલે 1000 ગુણ્યા 20 કરો એટલે 20,000 રૂપિયાના ઘઉં થયા. અહીંયા તમે 10% વેપારી વટાવે ખરીદેલા છે, તો વેપારી વટાવે આપણો પરમ દુશ્મન છે, એને શું કરવાનો, બાદ કરો 10%, એટલે ચોખ્ખી રકમ આવશે ઘઉંની 18,000. એવી જ રીતે ચોખાની ગણતરી કરો તો ચોખા 400 કિલોગ્રામ છે, 1 કિલોનો ભાવ 40 રૂપિયા છે, એટલે 16,000 રૂપિયા આવ્યા. એમાંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે 14,400 રૂપિયા ચોખ્ખી રકમ આવશે. અને બાજરીની જો વાત કરીએ તો 500 કિલોગ્રામ બાજરી છે, 15 રૂપિયા એનો ભાવ છે, એટલે 7,500 રૂપિયા આવ્યા. એમાંથી 10% એટલે 750 બાદ કરો એટલે 6,750 રૂપિયા ચોખ્ખી રકમ આવશે. એટલે આપણે ઘઉંના ખાનાની અંદર 18,000, ઘઉંના ખાનામાં 18,000, ચોખામાં 14,400 અને બાજરીમાં 6,750. કઈ ટ્રેડિંગ છે, તો કે ભાવના ટ્રેડિંગ કંપની. એટલે આપણે ખરીદ નોંધની અંદર તારીખ લખી દો 2015 સપ્ટેમ્બર 1, ભાવના ટ્રેડિંગ કંપની ખાતે ભરતિયા નંબરને
ખાપામાં કઈ છે નહીં. ઘઉંમાં 18,000, 14,400, 6,750 અને 39 ટોટલ ત્રણેયનો 39,150. બહુ સરળ દાખલો છે, ઇઝી જ છે. ચાલો નેક્સ્ટ બીજો વ્યવહાર વાંચીએ. પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 500 કિલોગ્રામ ઘઉં 25 ભાવે, 300 કિલોગ્રામ બાજરી 12 ભાવે એક માસની શાખ પર ખરીદ્યા. ભરતિયા નંબર 223. એટલે ખરીદીનો જ વ્યવહાર છે, એટલે આપણે ખરીદ નોંધમાં લખીશું. તો ખરીદ નોંધની અંદર લખો પ્રતિભા ટ્રેડર્સ ખાતે બિલ નંબર છે 223. ખાપામાં કંઈ નહીં આવે. હવે અહીંયા ગણતરી કરો તો 500 ગુણ્યા 25 કરો તો 12,500 રૂપિયા આવશે ઘઉંમાં. ચોખા ખરીદેલા નથી એટલે ડેશ. અને ત્રીજું શું ખરીદેલું છે? બાજરી 300 ગુણ્યા 12 એટલે 12,3600. બંનેનો સરવાળો 16,100. અહીંયા વેપારી વટાવ આપેલો નથી એટલે બાદ કરવાનું કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ આવે છે તારીખ 8. ખુશી ટ્રેડર્સને 700 કિલો ઘઉં 30 ભાવે, 200 કિલો ચોખા 50 ભાવે વેચ્યા છે. વેપારી વટાવ છે 10%. એટલે અહીંયા જો તમારે ધ્યાન રાખો, જે ચોખ્ખી રકમ આવે એમાંથી જે રકમ આવે ઘઉંની દાખલા તરીકે આપણે ગણતરી કરીએ તો 700 ગુણ્યા 30 એટલે 21,000 આવશે. એમાંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો, કારણ કે પેટા નોંધની અંદર આપણે ચોખ્ખી રકમ લખીએ છીએ. બિલ નંબર 102 છે એટલે આની નોંધ થશે વેચાણ નોંધમાં. તારીખ 8 ખુશી ટ્રેડર્સ ખાતે બિલ નંબર છે 102. હવે જો ગણતરી કરવી હોય તો તમે આમ કરી શકો કે સૌથી પહેલા ઘઉં તો 700 કિલો ઘઉં ગુણ્યા 30 એટલે 7 તાલી 21,000 માઇનસ 10%. એટલે કેટલા આવશે? 18,900. તો અહીંયા 18,900 લખી દો ઘઉંમાં. પછી બીજી શેની ખરીદી કરેલી છે? તો કે ચોખાની. ચોખા કેટલા છે? તો કે ચોખા છે 200 કિલોગ્રામ અને 50 રૂપિયા ભાવ એટલે 10,000 રૂપિયા માઇનસ 10% વેપારી વટાવ એટલે 9,000 રૂપિયા ચોખ્ખી રકમ આવશે. 9,000 રૂપિયા લખી દો ચોખાના ખાનામાં. બાજરીનું વેચાણ કરેલું નથી એટલે એમાં ડેશ અને આ બંનેનો સરવાળો. ત્યાર પછી આવે છે વ્યવહાર નંબર તારીખ 12. તારીખ 12 ની અંદર એમ કીધું છે રામ રહીમ ટ્રેડિંગ કંપની પાસેથી 300 કિલોગ્રામ ભાવ 15 કિલોગ્રામ દીઠના ભાવે ખરીદ્યા. 50% રકમની ચૂકવણી તરત જ કરી દીધી. હવે અહીંયા અડધો ઉધાર છે અને અડધો રોકડ છે. તો આપણને ખબર છે કે આપણે પૂરેપૂરો ઉધાર ગણીને લખવાનો. તો આપણે ખરીદ નોંધની અંદર લખી દઈએ રામ રહીમ ટ્રેડિંગ કંપની ખાતે બિલ નંબર છે 250. અને માત્ર ને માત્ર શેની ખરીદી કરેલી છે? તો કે ઘઉંની. તો 300 ગુણ્યા 15 15 તારી 4500 રૂપિયા ચોખા અને બાજરીમાં ડેશ. ચાલો આગળ. તારીખ 15 ખુશી ટ્રેડર્સે 100 કિલોગ્રામ ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 10 આપી. ખુશી ટ્રેડર્સ ને જો તમે અહીંયા ખુશી ટ્રેડર્સ ને તમે વેચેલું હતું. હવે વેચેલો માલ પરત આવે ને તો વેચાણ પરત નોંધમાં લખાય. પણ અહીંયા 100 કિલોગ્રામ ઘઉં કીધા છે, ભાવ નથી કીધો. તો ભાવ તમારે ખુશી ટ્રેડર્સ ને વેચેલા ને તેમાંથી લેવાનો. તો ઘઉંનો ભાવ કેટલો હતો? આ જો ઘઉંનો ભાવ 30 હતો. એટલે અહીંયા 15 તારીખના વ્યવહારની અંદર રકમ ગણવી હોય તો 100 ગુણ્યા 30 કરવા પડશે. એટલે 3,000 રૂપિયાના ઘઉં પરત કર્યા. પણ યાદ રાખો 10% વેપારી વટાવ પણ તમે આપેલો હતો. એટલે અહીંયાથી 10% બાદ કરો એટલે ચોખ્ખી રકમ આવશે 2700 રૂપિયા. એટલે વેચાણ પરત નોંધની અંદર 2700 રૂપિયા ખુશી ટ્રેડર્સ ખાતે લખવાના. વેચાણ પરત નોંધમાં ખુશી ટ્રેડર્સ ખાતે જમા ચિઠ્ઠી 10 અને 2700 ડેશ ડેશ ને 2700. પછી આગળ 18 તારીખ ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સને મોકલી આપ્યો. ખુશી ટ્રેડર્સ પાસેથી જેટલો માલ આવેલો એ પ્રતિભા ટ્રેડર્સને મોકલી આપ્યો. તો પ્રતિભા ટ્રેડર્સ વાળો વ્યવહાર કયો છે? તો કે આ 3 તારીખનો. એમાં જ્યારે પ્રતિભા ટ્રેડર્સને તમે પરત કરો ત્યારે ઘઉંનો ભાવ 25 રૂપિયા તમારે ધ્યાનમાં લેવાનો. એટલે અહીંયા ધ્યાન આપો 100 કિલો ઘઉં છે
એનો 25 રૂપિયા લેખે 2500 રૂપિયા આવશે. એમાં વેપારી વટાવ હતો નહીં. એટલે આપણે ખરીદ પરત નોંધની અંદર જ્યારે નોંધ કરીએ ત્યારે 2500 રૂપિયા લખવાના થશે. પ્રતિભા ટ્રેડર્સ ખાતે, સોરી, 18 તારીખ પ્રતિભા ટ્રેડર્સ ખાતે ચિઠ્ઠી નંબર 2 છે. જોયું તમે અહીંયા 2500 રૂપિયા. ઓકે. ટૂંકમાં ખરીદેલો માલ પરત કરો ત્યારે ખરીદ કિંમત ધ્યાનમાં લેવાની, વેચેલો માલ પરત કરો ત્યારે વેચાણ કિંમત, જે આપણે આમનોંધના ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ. ચાલો હવે નેક્સ્ટ વ્યવહાર છે 20 તારીખ હેતવી ટ્રેડર્સ પાસેથી ઘઉં રોકડેથી ખરીદ્યા. એટલે આ વ્યવહાર અહીંયા નોંધ થશે નહીં, કારણ કે રોકડ વ્યવહાર આપણે લખતા નથી. પછી તારીખ 21 હેતવી ટ્રેડર્સને 50 કિલોગ્રામ ઘઉં પરત મોકલી આપ્યા, જેની સામે રોકડા તરત જ મળી ગયા. રોકડા મળી ગયા છે તો અહીંયા એની નોંધ થશે નહીં, રોકડ વ્યવહાર લખાતા નથી. ત્યાર પછી 23 તારીખ પૂજા ટ્રેડર્સ પાસેથી 50 કિલોગ્રામ ચોખા 60 ના ભાવે, 1000 કિલોગ્રામ બાજરી 18 ના ભાવે ખરીદ્યા. વેપારી વટાવ 10% અને શાખની મુદત 1.5 માસ. ખરીદેલા છે એટલે ખરીદ નોંધમાં નોંધ થશે. પૂજા ટ્રેડર્સ ખાતે બિલ નંબર છે 301. ઘઉંની ખરીદી નથી કરી એટલે ઘઉંમાં ડેશ. ચોખાની અંદર 500 ગુણ્યા 60 એટલે 6 પંચા 30,000. એમાંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે 27,000 રૂપિયા આવશે. હવે આ રકમ તમે ફટાફટ ગણી શકતા હોવા જોઈએ. એવી જ રીતે 1000 કિલો બાજરી ગુણ્યા 18 એટલે 18,000 માંથી 10% એટલે 1800 રૂપિયા બાદ કરો એટલે 16,200 રૂપિયા આવશે. બંનેનો સરવાળો કરી દો. હવે ખૂબ મસ્ત વ્યવહાર આવ્યો છે 25 તારીખનો. પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 50% માલ 20% નફો ઉમેરીને પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો. એટલે તમે જે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો હતો, પ્રાર્થના ટ્રેડર્સે 1/2 ભાગના નાણાં તરત જ ચૂકવી આપ્યા. 1/2 એટલે અડધા નાણાં. અડધો ઉધાર ને અડધો રોકડ છે એટલે આપણે પૂરેપૂરો ઉધાર ગણીને લખવાનો. પણ અહીંયા અગત્યનું એ છે કે રકમની ગણતરી કરવાની છે ને, આમાં 50% માલ અને 20% નફો ઉમેરીને. એટલે તમારે કંઈ કરવાનું નહીં. તમે જે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો છે માલા, એના પહેલા 50% કરી નાખો. 50% કરીએ અને 27,000 ના 50% કરો એટલે કેટલા આવે? 13,500. આના 50% કરો એટલે 8,100. એના ઉપર 20% પ્લસ કરો નફો. 13,500 ના 20% કરો એટલે 2700 રૂપિયા પ્લસ કરો. આના 20% કરો એટલે 1620 રૂપિયા પ્લસ કરો એટલે 9,720. અને 16,200. આટલા રૂપિયા તમારે વેચાણ નોંધમાં લખવાના. આપણે વેચાણ નોંધની અંદર લખીએ. કોને વેચેલો છે? પ્રાર્થના ટ્રેડર્સ ખાતે 16,200 અને 9,720. સમજ પડી કે ફરીથી એકવાર ગણતરી કરાવું? તો આ 27,000 છે એનો 50% માલ, 50% એટલે અડધો 13,500. આનો 50% એટલે 8,100. એના ઉપર 20% નફો પ્લસ કર્યો એટલે 2700 અહીંયા પ્લસ કર્યા અને 1620 અહીંયા પ્લસ કર્યા, 9,720 અને 16,200 એ લખવાના. અને અહીંયા લખેલા છે આપણે આર્ય. બહુ સિમ્પલ છે. ચાલો આગળ. પ્રાર્થના 27 તારીખ પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો, જે તરત જ પૂજા ટ્રેડર્સને પાછો મોકલી આપ્યો. પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો એટલે પ્રાર્થના ટ્રેડર્સ ખાતે જેટલા લખેલા છે ને તમે રૂપિયા, એના 50% કરો. વેચાણ નોંધમાં લખેલા છે એટલે એ વેચેલો માલ પરત, એટલે વેચાણ પરત નોંધની અંદર 16,200 ના 50% કરો એટલે 8,100 અને 9,720 ના 50% એટલે 4,860. ટોટલ આવશે 12,960. હવે આ બધો માલ છે તમે પેલાને પરત કરી દીધો. હવે યાદ રાખો મિત્રો,
કે તમે જ્યારે ખરીદેલો માલ પરત પૂજા ટ્રેડર્સને કરશો ત્યારે તમારે ખરીદ કિંમત ધ્યાનમાં લેવી પડશે. કઈ કિંમત? હવે એકચ્યુઅલી છે ને અહીંયા જો આવું કરેલું છે તમે કે તમે જો 100 રૂપિયાનો માલ પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો હોય તો એનો અડધો માલ છે ને એના ઉપર 20% નફો ચડાવીને તમે વેચેલો છે, એટલે 120 માં વેચેલો છે. આ ખરીદ કિંમત છે અને આ વેચાણ કિંમત છે. તો અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની કે જો વેચાણ કિંમત 120 હોય તો ખરીદ કિંમત હતી 100. વેચાણ કિંમત અહીંયા લખી છે, વેચેલો માલ પરત આવ્યો 8100 અને 4860. 8100 એ કેટલા અને 4860 એ કેટલા? એટલે આવી રીતે ગણતરી કરવી પડશે. 8100 ગુણ્યા 100 ભાગ્યા 120 અને 4860 ગુણ્યા 100 ભાગ્યા 120. એટલે તમને ખરીદ કિંમત જાણવા મળશે. તો ખરીદ કિંમતની તમે ગણતરી કરો તો આના આવશે 6750 અને આના આવશે 4050. 6750 અને 4050 એ લખી દો એટલે વાર્તા થઈ જાય પૂરી. આ વ્યવહારો આપણે અગાઉ પણ જોયા હતા મિત્રો, તમને બધાને ખબર જ છે, મેં તમને શીખવેલું હતું. યાદ કરો કે અહીંયાથી માની લો કે આપણે પૂજા પાસેથી ખરીદ્યા છે, આ આપણે છીએ અને આપણે પ્રાર્થનાને વેચેલા છે. અહીંયાથી 100માં ખરીદી કરી આપણે અને એના ઉપર 20 રૂપિયા ચડાવીને અને 120માં વેચો તો અહીંયાથી પરત આવે ત્યારે 120 જ લખાય, પણ અહીંયા પરત કરો ત્યારે કેટલા લખવા પડે? 100. તો આ રીતે ત્રિરાશિ મૂકી અને ગણતરી કરી લેવાની. અને છેલ્લે તમારે આ દરેક પેટા નોંધોના સરવાળા કરી લેવાના, કુલ સરવાળો આડો અને ઊભો, બરાબર? જેથી કરીને તમને કોઈ સમસ્યા નડે નહીં. ક્લિયર? સરવાળા કરી લેવાના દરેક પેટા નોંધમાં. આ રીતે 4 પેટા નોંધોના સરવાળા કરી લેવાના. એટલો મોટો દાખલો પૂછાવાની શક્યતા ખૂબ ઓછી છે, છતાં આપણે પ્રેક્ટિસ થાય એટલા માટે ગણવાના છે. અને હોમવર્કમાં તમારે સ્વાધ્યાયનો 14મો દાખલો ગણવાનો છે. કોઈને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન કે ઇસ્યુ થાય તો મારો સંપર્ક કરી શકો છો. અને શક્ય હોય તો આ દાખલો પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.